આપણે દેશી ખોરાકમાં એક બહુ મોટું જેનું સ્થાન, જેનું નામ છે અડદ. તમે બધાએ અડદ જોયા હશે, ખાધા હશે, પણ આજે મારે થોડીક વાત એના ઉપર એટલા માટે કરવી છે. હવે પછી તમે અડદનો પ્રયોગ જમવામાં કરશો તો તમને એ અડદ કામ બહુ લાગશે. એ તમારા શરીરમાં એ સુખ કરનારા બહુ થશે. અડદ કેવા છે, એના ગુણધર્મ શું છે, એનાથી શું શું ફાયદાઓ થાય, એ બધી વાત થોડીક આપણે જાણવી છે. આખી વાત સાંભળવા જેવી છે. બધી દાળોની એ રાણી કહેવાય અડદની દાળ. ઔષધિના ગુણોનો ભંડાર કહેવામાં આવે છે. આયુર્વેદમાં બહુ એનો મહિમા કહેવામાં આવ્યો છે. ખાસ કરીને થોડા ઠંડીનો સમય હોય એમાં એનું વધારે સેવન કરી શકાય છે. આના મુખ્ય ફાયદાઓ તમે સાંભળશો તો તમને એમ થશે કે અડદ સિવાય કંઈ ખવાય જ નહીં. અને વાત એ બહુ સાચી. આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ, વડીલો દરરોજ અડદની દાળ ખાતા. આપણે જાણીએ છીએ કે એ બહુ લાંબુ જીવતા, એનું સ્વાસ્થ્ય બહુ સારું રહેતું, શરીર બહુ સારું રહેતું. 60-70-80 વર્ષના હોય તો એકદમ ખડે ધડે હોય. આપણો કાઠિયાવાડી શબ્દ ખડે ધડે હોય. શું કામ? એમના ભોજન એવા હતા. ભોજન જેના બગડે એના આ બધું જીવન બગડે, એ વાત બિલકુલ પાકી છે. તો આયુર્વેદમાં અડદ માટે કહેવામાં એવું છે કે અડદ છે એ શરીરમાં સારા ગુણવત્તાવાળું, ક્વોલિટીવાળું, શરીરમાં માંસપેશીઓ વધારે છે. શરીરમાં ગુણવત્તાયુક્ત જે માંસની જરૂર પડે એ અડદ દ્વારા તૈયાર થાય છે, ડેવલપ થાય છે. જે વ્યક્તિ આખું વર્ષ અડદનો પ્રયોગ કરે એનું શરીર એકદમ મજબૂત, ખડતલ અને સ્વસ્થ બને છે. બીજું, એમાં આંતરિક સ્નિગ્ધતા એટલે કે લુબ્રિકેશનનો બહુ મોટો ગુણધર્મ છે. ચીકણી હોય છે. તમે જુઓ અડદની દાળ જેણે બનાવી હોય તમે જો કે એ ચીકણી હોય છે, એમાં સ્નિગ્ધતા છે. માટે શરીરમાં માંસપેશીઓ જે સાંધાઓ છે એની આંતરિક લ્યુબ્રિકન્ટ છે, એમાં બહુ મોટું એક ગ્રીસિંગનું કામ કરે છે. માંસપેશીઓમાં એને લચીલી રાખવા માટે, એને સરળ રાખવા માટે, એમાં જે ફ્લેક્સિબિલિટી છે જાળવવા માટે અડદની દાળ બહુ મોટો ભાગ ભજવે છે. બીજું, કુદરતી પ્રોટીનનો એ બહુ મોટો ખજાનો કહેવામાં આવે છે. શરીરને બળવાન બનાવવા માટે આજે ઘણા માણસો પ્રોટીનના પાવડર વાપરતા હોય છે, પણ સાયન્સ એ પુરવાર કરે છે કે અડદમાં જે પ્રોટીન છે એ પચવામાં એકદમ સરળ છે. પ્રોટીનના પાવડર જે માણસો ખાય છે એને ખાસ આ વાત લાગુ પડે, બનતા સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રોટીનના પાવડરનો ઉપયોગ ન કરતા આ આયુર્વેદિક ઔષધિ અડદ છે, આપણું ભોજન છે, એનો ઉપયોગ કરશો તો લીવરને, કિડનીને નુકસાન નહીં કરે અને શરીરનો બાંધો મજબૂત કરશે. ઓલા બીજા બધા પાવડરો છે, કેમિકલ્સ ઘણા બધા એમાં વપરાય છે, એટલે એનો પ્રયોગ ઓછો કરીએ અને આ થોડો પ્રયાસ કરીએ. અડદની દાળ ક્યારે ખાવી, કેટલી ખાવી એ પણ વિચારવાનું છો. પાછું ઊંધે કાંઈ પડવાનું નથી આમાં. હા, કારણ કે અતિ સર્વત્ર વર્જયે. એટલે આખી વાત જરા સાંભળજો. મોટામાં મોટો ગુણધર્મ અડદનો એ છે, કબજિયાત જેને રહેતું હોય એ લોકોને બહુ મોટો ફાયદો આપે છે. કારણ કે એની ચિકાશ આંતરડામાં લુબ્રિકેશન પૂરું પાડે છે અને એનાથી મળ નિષ્કર્ષણની પ્રક્રિયા, શરીરમાંથી મળને દૂર કરવાની પ્રક્રિયા એકદમ ઇઝી થઈ જાય છે. કારણ કે અડદમાં જ પોતે લચીલું છે અને મળને ઢીલું કરી અને મળને શરીરમાંથી બહાર કાઢવામાં પ્રયોગ કરે છે. એ જ રીતે વાયુ અને કફના રોગમાં પણ અડદ બહુ સારો ભાગ ભજવે છે. શરદી, ઉધરસ, કફ વગેરે તેમજ વાયુને કારણે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગોઠણના દુખાવા એવી સમસ્યાઓથી બચવા માટે અડદની દાળ ભોજનમાં પ્રયોગ કરી શકાય છે. એવી જ રીતે અડદનો એક બહુ મોટો ફાયદો છે, શુક્રવર્ધક છે અને વીર્યની ગુણવત્તા વધારનારા છે. આજે દાંપત્ય જીવનમાં સંતાન પ્રાપ્તિમાં આ એક રામબાણ ઇલાજ તરીકે બતાવવામાં આવ્યું છે.
આજે IVF વગેરે 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 ઘણી બધી જટિલ પ્રક્રિયાઓમાંથી પાસ થઈ અને માંડ માંડ મા બાપ બનવાનો સમય આવ્યો નથી. માંડ માંડ મા બાપ બને છે. શું કામ? કારણ કે આહાર, જંક ફૂડ, મેંદો, બર્ગર, પીઝા વગેરે વગેરે ખાઈ ખાઈ અને આખું શરીર બગાડી નાખ્યું હોય. એટલે શુક્રાણુ, વીર્ય વગેરે બધું નબળા પડી ગયા હોય. ત્યારે 50, 60, 70 વર્ષ પહેલાં તમે નજર કરો, માણસોના આહાર એવા સારા હતા. આ પ્રશ્નો જે સમયમાં નહોતા આવતા. રામબાણ ઈલાજ છે. માટે ત્યાં પણ પ્રયોગ થઈ શકે છે અડદની દાળનો. તો ભગવાનના ભક્તો, ખાસ તમારી જાણ માટે અડદની દાળ દરરોજ ખાવાની આપણે ટેવ પાડી શકીએ છીએ. પરંતુ જેને બહુ ગેસ હોય, બહુ અજીર્ણ રહેતું હોય અથવા બહુ એસિડિટી રહેતી હોય, તો એને માટે અડદની દાળ ભારે છે પચવામાં અને પચવામાં સમય લઈ લે છે. માટે એ લોકોએ બહુ વિચારીને અને સાંજે બનતા સુધી અડદની દાળ ખાવી નહીં. કારણ કે પચવામાં થોડી ભારે છે, આનાથી ગેસ થઈ શકે છે. બીજું, વધારે પડતું યુરિક એસિડ જેના શરીરમાં રહેતું હોય, યુરિક એસિડને કારણે જેને પ્રશ્નો રહેતા હોય, એવા લોકોએ પણ અડદની દાળ થોડી ઓછી ખાવી. કાયમનો પ્રયોગ એનો ન કરવો. જેને મોટાપો એટલે સ્લો મેટાબોલિઝમ ધરાવતા માણસો હોય, એને અડદ ભારે કેલરીવાળી હોવાથી મર્યાદિત પ્રમાણમાં ખાવી. શરીરમાં વજન જેમને બહુ ઝાઝુ હોય તો એમને થોડું ઓછું ખાવું. કારણ કે આ માંસ વધારનારું છે, ચરબી વધારનારું છે. જેને ચામડીની એલર્જી ને ખંજવાળ બહુ રહેતી હોય, એમને પણ અડદની દાળ થોડી માપમાં ખાવી. મહેનતું જેનું જીવન હોય, કસરત કરનારાઓ છે, પાચન શક્તિ સારી હોય, એવા લોકો બહુ આનંદથી આ અડદની દાળનો પ્રયોગ કરી શકે છે. તો આટલા બધા ઘણા ફાયદાઓ અડદમાં ઠાકોરજીએ મૂક્યા છે. એ કુદરત દ્વારા તૈયાર થયેલું એક બહુ મોટું ટોનિક છે. બહુ સર્વશ્રેષ્ઠ એક આ ભોજન છે. તો બપોરે અડદની દાળ ક્યારેક ક્યારેક ઘરમાં બનાવવી અને સૌને જમાડવી. અને છેલ્લે એક વાત કરીને વાતને મારે પૂરી કરવી છે, જે પહેલાં કીધી હતી કે જ્યારે પણ હવે તમે અડદની દાળ ઘરે બનાવો, ઠાકોરજીને થાળમાં ધરાવો અને તમારી ડીશમાં મૂકીને તમે જમો, ત્યારે આ વાતને એકવાર વિચારવી કે આ અડદની દાળ એ માત્ર ભોજન નથી પણ ઔષધ છે. આ દાળ ખાવાથી મારા શરીરમાં ઘણી બધી તકલીફો, મુસીબતો, સાંધાના દુખાવા હોય, પાચનની સમસ્યાઓ હોય, એ બધી સમસ્યાઓ મારી કુદરત દૂર કરશે. પરમાત્મા એ બધી જ મારી સમસ્યાઓને દરિયા પાર કરશે. મારું શરીર એકદમ સ્વસ્થ રહેશે, મસ્ત રહેશે અને ભગવાનના ભજનમાં હું વ્યસ્ત રહીશ. આવા વિચાર સાથે ભોજન જો કરીએ, અડદની દાળ જમીએ, તો એક માત્ર ભોજન નહીં પણ સાથે ભજન બની જાય. એ અડદની દાળ પ્રસાદ બની જાય અને પ્રસાદ રૂપ દાળ તમે જમો, બહુ મોટો ફાયદો થાય. વસ્તુ એની જ છે, જો તમારું મન ન હોય અને તમે એમાં જમતા હોય, તમારું મન ક્યાંય ભટકતું હોય અને જમતા હો, એની કાંઈ અસર ન થાય. તમારું મન ત્યાં હોય અને તમે જમો તો એની થોડી ઘણી અસર થાય. આટલા અહોભાવ સાથે, મહિમા ભાવ સાથે ભગવાનના પ્રસાદનો મહિમા સમજી અને જો જમીએ તો એની પૂરેપૂરી અસર આપણને થાય, પૂરેપૂરો લાભ આપણને મળે. તો ઓલા ભક્તજનો, એ પણ આપણા જરૂરની વાત હતી. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ છે જાતે નર્યા. પોતે જાતે સારા હોય, શરીર સ્વસ્થ હોય તો ઘણા બધા જીવનમાં સારા કામ કરી શકીએ. બે જણા બાવડા પકડીને ઊભા કરીએ એવી આપણી પોઝિશન હોય, એમાં આપણે સારું કામ કરી શું શકીએ ભાઈઓ? આપણે સાવ પરવશ હોઈએ તો આપણે સેવાવશ કેમ થઈ શકીએ? માટે પરવશ ન થવું હોય તો થોડુંક આવું ધ્યાન રાખવું અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે ભોજન સારું રાખવું, અને ભોજન સારું રાખવા માટે થોડી સ્વાદ ઇન્દ્રિયને જીતવી જરૂરી છે. સ્વાદ ઇન્દ્રિય જે જીતી શકે એ જ સ્વસ્થ રહી શકે.
સ્વાદ અને સ્વાસ્થ્ય બે એક સાથે મળવું ઘણું અઘરું અને ઘણું દુર્લભ છે. કાં સ્વાદ મળશે કાં સ્વાસ્થ્ય મળશે, બે એક સાથે દર વખતે મળે એવું પોસિબલ છે નહીં. હવે તમને મંચુરિયમ જ ભાવતું હોય, ચોલા હું કે બર્ગર અને પીઝા જ ભાવતા હોય, અને તમે એમ કહો કે સ્વાસ્થ્ય પણ અમારું સારું રહે, તો એ વાતમાં બહુ દમ નથી. ઠીક છે, જ્યાં સુધી કુદરત ચાલવા દે ત્યાં સુધી ચાલે, પણ લાંબો સમય જીગ ઝીલે નહીં. માટે આ વાત તમને કરી, બહુ વ્યવસ્થિત સાંભળજો, સમજજો અને પ્રયોગ કરજો. કદાચ ન સમજાણી હોય તો ફરી એકવાર સાંભળી લેજો. આ વાત ઘણા લોકો સુધી પહોંચાડીએ. કુદરતે આપણને આપેલું ઔષધ, એનો આપણે ભરપૂર પ્રયોગ કરીએ, ઉપયોગ કરીએ અને આનંદથી હરિભજન કરીએ.